આદર્શોને જીવનમાં ઉતારશો તો દીક્ષા ક્યારે તમારી પીછળ થશે. તો આંખો બંધ કરી દો, ગુરુનું ધ્યાન કરો. ઓમ પ્રખર પ્રજ્ઞાય વિદ્મહે મહાકાલાય ધીમહિ તન્નો શ્રીરામઃ પ્રચોદયાત. ઓમ સજલ શ્રદ્ધાય વિદ્મહે મહાશક્તય ધીમહિ તન્નો ભગવતી પ્રચોદયાત. ઓમ શ્રી ગુરુવે નમઃ મા ભગવતી દેવીએ નમઃ. આવાહયામિ, મસ્તકે સ્પર્શ કરો. આવાહયામિ સ્થાપયામી. તો આજથી તમારા ગુરુ કોણ? રામ શર્મા આચાર્યજી. ખૂબ ધન્યવાદ. હવે જે યજ્ઞો પવિત્ર જે તમે જનોઈ લીધી છે, ખાલી દોરાના ધાગા નથી, એ સાક્ષાત ગાયત્રી માતાની પ્રતિમા છે, મૂર્તિ છે, હે ને? અને મૂર્તિને તમે ધારણ કરો છો તમારા આ મંદિરમાં. હવે એ મૂર્તિમાં આપણે 5 દેવતાઓની પ્રતિષ્ઠા કરવાના છે, પરંતુ મૂર્તિ તો મૂકવી પડે ને. તો આવો યજ્ઞ પવિત્ર સાક્ષાત ગાયત્રી માતાની મૂર્તિ છે. હાથ જોડી રાખો, માં ગાયત્રીનું ધ્યાન કરો. ઓમ આયાતુ વરદે દેવી ત્રિઅક્ષરી બ્રહ્મવાદિની ગાયત્રી છંદસા માતા બ્રહ્મયોની નમસ્તુતે. ઓમ શ્રી ગાયત્રી દેવીએ નમઃ. આવાહયામિ સ્થાપયામિ. મસ્તકે સ્પર્શ કરો, હૃદય સ્પર્શ કરો. સ્થાપ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમી. હવે ગાયત્રી માતાની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. અને પ્રાણ પ્રતિષ્ઠામાં કેટલા દેવતાઓ છે? 5 દેવતાઓ. ભગવાન બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ, ભગવાન યજ્ઞનારાયણ અને ભગવાન સૂર્યનારાયણ. 5 દેવતા અમારી રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ ને આજથી તમારી બાજુ 5 દેવતાઓ આવે છે. તમે તો હતા, એની સાથે 5 જણ તમારી સાથે જોડાયા છે. 5 પાંડવો ને સષ્ટા નારાયણ. 5 પાંડવો ને સષ્ટા નારાયણ, હે ને? તમે સ્વયં અંદર બેઠેલા નારાયણના રૂપમાં છે. તો આજથી દેવતાઓને તમારે જમાડવા માટે તમારો રોટલો નહીં ખાય, તમારે ખીચડી ભાત નહીં ખાય, શીરો નહીં ખાય, પણ એમને શું ખવડાવવાનું છે? સાધના, ઉપાસના, માત્ર જપ દરરોજ કરવાનો, ગાયત્રી ચાલીસાનો પાઠ કરવાનો. એના સિવાય એમને બીજો કોઈ આહાર કામ લાગતો નથી. એના માટે દરરોજ ઉપાસના કરવાની છે. તો પહેલા ભગવાન બ્રહ્માનું ધ્યાન કરો. ઓમ બ્રહ્મ જજ્ઞાનમ પ્રથમમ પુરુષાત વિષમતઃ સુરુચિ વેદયાવઃ સબુદન્ય ઉપસતિશ્વિતસ્વ યોનિ વિવા. ઓમ બ્રહ્માય નમઃ. બ્રહ્માવાહયામિ સ્થાપયામિ. મસ્તકે હૃદય સ્પર્શ કરી લો. ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમી. બીજા પરમાત્માની શક્તિનો પ્રાણ કરીએ છીએ. વિષ્ણુ ધ્યાન કરીએ. ઓમ ઇદમ વિષ્ણુ મે ચક્ર મે તેદાનિદમ પદમ સમુદશ્ય પાગમ સુરી સ્વાહા. ઓમ વિષ્ણુવે નમઃ. વિષ્ણુ આવાહયામિ સ્થાપયામિ. મસ્તકે સ્પર્શ કરો. ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમી. પરમાત્માની ત્રીજી શક્તિ ભગવાન શિવ છે. ભગવાન રુદ્રનું ધ્યાન કરીએ. આપણા ગુરુના રૂપમાં પણ શિવ છે એવો ભાવ કરતા. ઓમ નમસ્તે રુદ્રમન્નો ઉત્તોષવે ભાવભ્યામ તે મૃતતે નમઃ. ઓમ રુદ્રાય નમઃ. રુદ્રાવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમી. બંને હાથ ખુલ્લા કરી દો. યજ્ઞ ભગવાનનું ધ્યાન કરો. યજ્ઞ ભગવાન વિરાટ પરમાત્માની લોક મંગલની શક્તિ છે, સંગઠિત શક્તિ છે. હવે તમે એકલા છો તો બીજાને પણ સંગઠિત કરી અને આપણે આગળ વધારવો જોઈએ. એ યજ્ઞ છે. ઓમ યજ્ઞેની યજ્ઞ મે ગંધ દેવાસ્તાની ધર્માણી પ્રથમાન તિહનાકમ ચ તત્ર પૂર્વ શાંત્ય શાંતિ દેવા. ઓમ યજ્ઞ પુરુષાય નમઃ. આવાહયામિ સ્થાપયામિ. મસ્તકે સ્પર્શ કરો. ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમી. બંને હાથ ઊંચા કરી દો. ભગવાન સૂર્યનું ધ્યાન કરો. સૂર્ય જગતનો નિયંતા છે. જે સૂર્યનું દરરોજ ધ્યાન કરે છે એની પ્રતિભા પ્રખર બને છે. ગુરુદેવ કહેતા હતા કે નિત્ય સૂર્ય કા ધ્યાન કરેગા આપની પ્રતિભા પ્રખર કરેગા. દરરોજ સૂર્યનું ધ્યાન કરીએ. પૂજા કર્યા પછી સૂર્ય ભગવાનને 1 લોટો જળ અર્પણ કરીએ.